જામ બહુ થઈ જાય ઓઇલ કરવા માંગે કપલેટ જ દરાણો મારા જેનો આખો પાખો બાજરો રહી જાય ને તો ઓલી ખેર ખાવામાં જો દાઢમાં હલવાઈ ગયો બાજરો મેં કે શું આવી ગયું મને એમ કે કઈ કરોડિયો બરોડિયો હલવાઈ ગયો શું પણ બાજરો હતો એટલે બરોબર જ દરાણો કપલેટ જ છે આવી ગયો અત્યારે આ મીક દો મારે જેનો હમણાં રોટલા ઘડી ભરી અલ્યા એ ભાર તો નથી શું લેવા આવ્યો તું દહીણી ધરાવા દહીણી હવે દહીણું બહીણું નથી ધરી દેવાનું રે બધા ચાલ આવી છે હાલ આવું શું કરો છો જતો પડે દરી દો ને ગામમાં જમફર બેરી ગયું છે જમફર જીવ તારું તેલ લેવા માર નખાય જોવા લી કરતી ગામ વાળા હંધાઈ કે 5 દિને લાઈટ આવે એટલે આવ્યો હું પણ 5 દી નહીં આવે મારે પૈસા નાઈને છોડી જેવી હાય ફી જાય ભૂંડા આ તું જો મારે કેટલું ધરવાનું પડ્યું છે એટલું બધું છે તો આ બધું જી ધરવાનું જ છે એટલે ક્યાં જમણવાર છે આ જમણવાર નથી ગામના મૂકી ગયા છે ત્યાં એટલું બધું હા સીધા ખટારા ખાલી કર્યા ખટારા કે 10 લાખો કે આ દઈ દો અત્યારે મારે ભૂંડો મોટી ઘંટી નથી પણ તમારા વાડીનો પાવર છે ને એટલે હાલે મારા ભૂંડો નાની ઘંટી હાય ફી જાય પછી નો આપે થોડું હાય ફી જાય મને ખબર હોય ને 5 શેર આપણે વાત સાંભળો વાત નાની ઘોડી હોય અને મોટી ઘોડી હોય ફૂલે કામ લાયા હોય નાની ઘોડી ઊંચી થાય એને બહુ દોડાવો તો એ ઠાકી નો રે ના મોટી ઘોડી હોય ને ગમે ઊંધી લાખી દો ના એ વાત હતી તો એ ઊભી થઈ જાય તોય અને એ તો જેવી તાકાત વાળી ને વરરાજો યઠો પાડે હા એટલે તો લઈ જાઓ ના ના દરી દો અલ્યા મારા ભૂંડો કેટલું દરવાનું એ તમને હજી નથી ખબર તો પણ હવાર દઈ દીજો તો હવારે આ તો એક કામ કરો હવારે દરી દઈશ ભૂંડો ચા પાણીનું કંઈક હોય તો પીવરાવો ને ચા પાણી ભૂંડો હા તું સાનું રેવા દે તારે અમારે ઘીરે માર બઈ ગઈ હાયરિયામાં ઈ તો ભલે જાય હોય ઈ તો જાય બૈરું હોય ને જાય ન હોય ને જા અમારે કેમ વાંઢો હોય આખી જિંદગી વાંઢો હોય આમાં આવા કેમ થઈ ગયા છે હા માથામાં દોરા આયા ઈ તો આ તો ઓલે શકલા ઈ તો થોડુંક બાપ દાદા વખતનું પુણ્ય તો કરવી જ છે એવું છે બાપ દાદા વખતનું પુણ્ય હાલ જ છે અમારે પણ સાબાનું કઈ મુકન તો ઘડી દેવું નથી રેવા દે વયો જા તો દઈણવી લઈને જાય તને દઈણવી લઈને રેવા દે 2 દી પૈસા દઈ દીધો હવે 1 દીનો ટાઈમ નહીં 2 દીનો આવી આ 2 દી પછી તો મારે આ બધું દરાઈ જાય ને પછી હો તારે જો નહીં હા નજર કરવી તો આમ કરી લે નજર હાસુ બોલો આ જમણવાર ક્યાં છે એટલે જમણવાર ચાય નથી આ ગામના ખટારા સીધા ખાલી કર્યા પણ આટલું બધું કોઈ ખાઈ જ ન કે કઈ કેમ કરતા કે ભૂંડા ઓલે ટીસ્ય જમફર બેરી ગયા હું જમફર કીને કહેવા મને નથી ખબર પડતી એટલે હું આવ્યો છું હા એ વાત સાચી તમારી હા તો તમે 2 દી પછી લઈ જજો જાઓ મને કામ ધંધો કરવા ગયો અત્યારે આ બધા મારે દરવાના જ છે આમાં તું હાલ્યો અહીંયા મારે હરખું કરવું પડે દાણા બાણા ખેઈ રહ્યા પહેલી વાર મેં દર્યું હું ભાવ લીશો દરવાનું 5 શેર હે 5 શેર હે 50 રૂપિયા દઈ દઈએ ને ચાલ વેતો પડી આમ ખોલા પડી હાલ આયા ને આયા દરવાર છે પુના ભાઈ મારે તો હાવણી લઈને ભેગું કરીને નાખું ને આમાં બધું પછી ગામ વાળા કહે છે કે કાંકરી આવી કાંકરી આવશે પુના તું કે હા હાલે એવો રસ્તો કરી નાખું ને ગામના ભૂખ દેશે આમના હા હરખું કરી વાળું ને તો હાલવા વાળાને વાંધો ન આવે અને કાંઈક તો કાંકરી આવે ને ગામની ડોઈશું પછી પેટામ હેલવી દે કાંકરી હા ડરી ગયું છોકરા તાર દહીણું લે તો જા નકું દેવા આવતો તાર ઘરે ઠેઠ ના બાપા ના લાવ 40 રૂપિયા છે હો આમાં પણ મારું કિલો દહીણાનું પણ આટલું આમાં વજન જ નથી રહ્યો જોજો ત્યાં મૂક્યું તું તો 500 ભૂંડા કિલો ક્યાં મૂક્યું તું પણ જો તો કિલો દહીણાનો આટલો લોટ જો તો આટલો તો માણી એવું નથી આ ઘંટી રહી ને ઈ 1 નંબર દહીણું દરે હાવ ઝીણો કૂસો કરી નાખે તો આમાં ઘંટી મેસે જોઈજો એટલે આ કાંઈ નથી બાપા તું ને વિશ્વા વગર નો ભાગ લાગે લે આલા કોથરો બહાર પીડ્યો લે તમે કાઢીને જ લીધું ને ના ભૂંડા ના અમે થોડા કાઢે કોકના લોટ ખાવ માતાજીના ભૂંડા આટલું કાઢ્યું તું કોઈ ગામને દેતો ને તો પૈસા દીવાન થતા નથી ગામમાં આખા ગામમાં રખડું કે આ આન્ય દહીણું દણાવ ન થતા એટલે એવું ન કરતો તું મારો ભાઈ એવું કરીશ પૈસા તો દીવાન થતા જ નથી તમારે થાય ને ત્યાં ઓલું કહી નાખ્યું મારે તો ધંધો ભાંગી જાય છે હાવ ના પૈસા નથી દીવાન થતા લઈ જા વાંધો નહીં 40 રૂપિયા હાટું તો મારા ભાનો વાય મૂકું ઝાડા કરાય લાખે રે મારા ભાને મોકલું રે હા તો એ ભલે ઉપર બાજતા હોય મોકલજે ખબર પડે આના રીતે વ્યવહાર ન રાખતા હા પણ ઈ નથી ઉપર રાખવાનું છેડા તો ડાળું 40 રૂપિયા હાટું તો મારા ભાનો મૂકું ઝાડા કરવી લાગશે હાલ તું જા મારા છે ઉપર ઉજીને છેડા આડે તું રે હા મારા તારથી ને ઉપર અડે જા તારા શેડા ભલજે આડતા તારા શેડા ઉકળા મડાડજે જાતો ન કરતા તો તારા બાપાને કેમ ઘંટી લઈ લે ઘરની ઈ મારા બાપાને વેતું જ નથી વ્યાત જ નથી તો જા હાલ છે હાલ્યો હવે 40 રૂપિયા નથી દરાવા આવો હો થોડ્યા આવો હો મારી ગઢીમાં છેડા આડાડું રે અરે તું આ ગમે ને અડાડવાને કઈ અડાડજે ને ગામમાં કેવું ને કહી દેજે હજી 200 દહીણા પીડ્યા ટોકમાં હાલે તો આ ઘઉં આયા હું આ દરવાન ચાલુ કરી મારા ગાય મોકલું ત્યાં દાણા લઈ દેજો
અરે તાર ભાન જ્યાં મોકલવા હાલ તું આ ડેલી બાય લીકર ફણ કરતો અરે માર પાંચો ને નગર હમણાં છૂટું ખાયડું મૂકી દેવામાં છે દવા હમ હમાટે ગાત તો એટલે છોકરું જેવું આવી ગયું ન ખબર શાળી વાળે કાંઈ ન દીધું લાય દાણા બાણા નાખી દો નાખતા ને દળ્યું કા માર નથી ધરાવું તમારો વારો તો આવી ગયો તો અરે ભલે માર વારો આવી ગયો નથી ધરાવું મારે પણ ક્યાં ભાગો ઊભા તો રહ્યો ઘડીક એ મારે ધરાવું જ નથી પછી થયું શું એ તો કયો મને અત્યારે એક જણ હામો મળ્યો તો હા ઈ કે ન્યા કણ હે ને લોટ કાઢી લે કે ઓલા કાર મુખાએ કીધું છે આઈને શેરીએ કેતો જાય છે બયું ઘર તારું વગાડતો મોટું જાય. હતું, માર જેવું હતું. હા ઈ દતો તાર જેવો કોઈ પીટું કોઈ પી ઈને કીધું કે કાઢી લે હું લોટ નથી કાઢતો હાસુ બસ માતાજીને હામ ખાવ આ એટલો કાઢ્યો દીનામાં લોટ અત્યારે તો એટલો તમે આખો દિન દહ દઈને આવે એટલો કાઢો તો પછી એક કટું પૂરું થઈ જાય તો પછી? દસ દઈનામાં જ કાઢું ને એટલે મારે કઈ ધરાવું એક નથી કોથરો ભરી તારામાં જ નહીં કાઢું મને ખબર હોય ને સાન મારા કાઢીને મારે શું કરવું તો તું માર નજરની સામે જ બેન દહ ઓછા લઈશ ના તો હવે દોરાવું જ નથી મારે એટલે એવું નો હાલે ભૂંડો તો તમે બધા ગામના આમ કરશો તો મારે ઘંટી વેચવી પડશે હમણાં જ કહેતા જ કે આમ નાની છે ને કે આમ છે ને કે મારે મોટી ઘંટી નથી ને. એ તો મારે આટલું બધું ગામના દરાવાન મૂકીને જાય ને એટલે મેં તને એમ કીધું ખોટકા તે પણ તમારે તો ત્યારે ને ત્યારે દઈ દેવાય ને મને ત્યારે ને ત્યારે તાત્કાલિક અત્યારે દઈ દઉં ના હવે નથી ધરાવું મને વાવડી એવા મળી ગયા ને કે કાઢી લે એટલે મારે નથી ધરાવું. લીક કર હા લીક કર કોઈ આવતો ને વાડીમાં પગ નો મૂકતો ને ટાંગા બાંગા બધું કાપી નાખીશ વયો તો હાલ ચાશી ધોઈડા આવે હે લબ કરતા આ દહીણું જ ધરાવવાનું બંધ કીધું આ તો ગામમાં લાઈટ વહી જતી ને એટલે આ દહીણું ધરાવવાનું પૂરતો ભાવ લઈ લે અને દહીણું કાઢી લે હું ડોલો કરો અરે દહીણું કાઢી લે અને પૂરતો ભાવ લઈ લે પૂરતો ભાવ લે હા. હું આ દરાસો શું બાયડી ઘોડે લવ કોઈ દિવસ કાતો જ નહીં. પણ લવ ચાંદ નું સોયટું હે મેં બટા ધરાવા ના પડે એને પણ ઈ પરાણે દરજે નતું પકડી પરાયણે નહીં આપણે ઉપર વાળો જોવે જ છે ઈ કોઈ જોવે એવું જ લોટ છે. કાઢે બટા હે? ઓય નો કાઢે ખબર જ નથી પડતી હાલ્યો જાય હે તે બાયડી ઘોડે વગવતો જાય બધે